સૌને મારા નમસ્કાર. ડૉક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ભારત દેશને જે સ્વતંત્રતા મળી એનું 75મી વર્ષગાંઠ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે તે સમયગાળા દરમિયાન પૂરા ભારતમાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા નો આજે અભિયાન ચાલી રહ્યું છે. તો આ ભારત દેશની આઝાદી અપાવવા માટે જે વ્યક્તિએ વિદેશની ભૂમિ ઉપર રહી પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું છે અને જેણે ભારત દેશનો રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ વિદેશની ભૂમિ ઉપર ફરકાવ્યો છે તેવા મેડમ ભીખાજી કામાની જીવન ગાથાના અનુસંધાને આજે આપણે માહિતી મેળવીશું. આ મેડમ ભીખાજી કામાનો જન્મ 1861 મુંબઈ ખાતે થયો હતો. આમ જોઈએ તો મેડમ ભીખાજી કામાનો પરિવાર મૂળ નવસારીના પારસી પરિવારમાં તેમનો જન્મ થયો હતો અને આ મેડમ ભીખાજી કામાને વારસામાં ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રીય ચળવળોની જે ગાથાઓ રહેલી છે તેના અનુસંધાને અને સમાજ જીવન જે રહેલું છે એ સમાજની અંદર સેવા કરવાની જે પ્રવૃત્તિ રહેલી હોય છે તે સમાજ ભાવનાનું સિંચન, એ સંસ્કારોનું સમગ્ર સિંચન એ મેડમ ભીખાજી કામાના જીવન સાથે સમર્પિત થયેલું આપણને જોવા મળે છે. તેના પરિણામ સ્વરૂપે મેડમ ભીખાજી કામા જ્યારે એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ હાઈસ્કૂલ જે મુંબઈમાં તેમને શિક્ષણ મેળવ્યું ત્યારે આ શિક્ષણ કાળ દરમિયાન તેમને સમાજ સેવાની પ્રવૃત્તિ અને રાષ્ટ્રીય પ્રવૃત્તિના અનુસંધાને વિચારોનું સિંચન થયેલું આપણને જોવા મળે છે અને પરિણામ સ્વરૂપે મેડમ ભીખાજી કામા શરૂઆતના સમયમાં એક સારા સમાજ સેવક તરીકે પણ ભૂમિકા ભજવી હતી અને તેમનું લગ્ન મુંબઈના એક વકીલ રુસ્તમજી કામા સાથે થયું હતું. પરિણામ સ્વરૂપે આ મેડમ ભીખાજી કામા નામે તેઓ ઇતિહાસમાં ઓળખાય છે. આમ મેડમ ભીખાજી કામા એક સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાના કારણે મુંબઈમાં જ્યારે પ્લેગ નામનો રોગચાળો ફાટી નીકળ્યો, જે આપણે અત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અને ખાસ કરીને કચ્છની અંદર પશુઓમાં જે લંપી વાયરસ દ્વારા જે અનેક પશુઓની અંદર જે જોવા મળે છે, એવી જ રીતે આ સમયગાળા દરમિયાન મુંબઈ શહેર અને મુંબઈ પ્રાંતની અંદર પ્લેગ નામનો રોગચાળો ફાટી નીકળ્યો હતો અને જે પ્લેગ નામનો રોગચાળો ફાટી નીકળ્યો હતો અને અસંખ્ય લોકોના જ્યારે અવસાન થઈ રહ્યા હતા ત્યારે એ લોકોને બચાવવા માટે એને સામાજિક પ્રવૃત્તિનું જબરદસ્ત કામ કર્યું હતું અને આમ પહેલેથી જ એમને સમાજ સેવાના જે વિચારો રહેલા છે પોતાના પરિવારમાં એનું સિંચન થયેલું જોવા મળે છે અને એમના જે લગ્ન થયા વકીલ રુસ્તમજી કામા સાથે, તેમના દ્વારા પણ સામાજિક પ્રવૃત્તિ અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરવા માટે તેમને પ્રોત્સાહન મળ્યું હતું અને તેમણે પોતે પોતાના જીવનનો મોટા ભાગનો જે સમયગાળો રહેલો છે તે વિદેશની ભૂમિમાં તેમણે પસાર કર્યો હતો. તેમાં ઇંગ્લેન્ડ, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ જેવા અનેક દેશોના તેમણે પ્રવાસ કર્યા હતા અને પોતાની જે સમગ્ર જે જીવનની જે કારકિર્દી રહેલી છે
તે વિદેશની ભૂમિ ઉપર તેમણે શરૂઆત કરી હતી. અને પરિણામ સ્વરૂપે જ્યારે ઈસવીસન 1902ના સમયગાળા દરમિયાન જેઓ યુરોપના અલગ અલગ દેશોની અંદર જ્યારે વસવાટ કરતા હતા, તે સમયગાળા દરમિયાન ભારત દેશને આઝાદી અપાવવા માટે ઘણા બધા ક્રાંતિકારીઓ એવા હતા કે જે અમેરિકામાં વસવાટ કરતા, ઇંગ્લેન્ડમાં વસવાટ કરતા, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડની અંદર વસવાટ કરતા હતા. અને એ સમયગાળા દરમિયાન મેડમ ભીખાજી કામા વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણાના સંપર્કમાં આવ્યા. અને પરિણામ સ્વરૂપે વિદેશની ભૂમિ ઉપર ભારત દેશને આઝાદી અપાવવા માટે જે ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ રહી હતી, એ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં મેડમ ભીખાજી કામા પણ જોડાયેલા હતા, જેથી કરી ભારત દેશને આઝાદી અપાવી અને વહેલામાં વહેલી તકે ભારત દેશના નાગરિકોને બ્રિટિશ સરકાર દ્વારા જે આર્થિક શોષણ થતું હતું, અન્યાય અને અત્યાચાર થતા હતા, એમાંથી મુક્તિ અપાવવા માટે મેડમ ભીખાજી કામાએ પણ ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમાં ખાસ કરીને જ્યારે વીર સાવરકર દ્વારા અભિનવ ભારત નામની જે ક્રાંતિકારી જે સંસ્થા રહેલી હતી, એ સંસ્થાની જ્યારે શરૂઆત કરવામાં આવી, ત્યારે શરૂઆતના સમયગાળા દરમિયાન મેડમ ભીખાજી કામા પણ આ ક્રાંતિકારી અભિનવ ભારત નામની જે સંસ્થા રહેલી હતી, એની અંદર તેમણે કામગીરી પણ કરેલી હતી. અને પરિણામ સ્વરૂપે જે ઇંગ્લેન્ડની સરકાર રહેલી છે, બ્રિટિશ સરકાર રહેલી છે, તે પણ મેડમ ભીખાજી કામાની જે ભારત દેશને આઝાદી અપાવવા માટે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી રહ્યા હતા, તેનાથી એ ચોંકી ઉઠ્યા હતા. અને મેડમ ભીખાજી કામાએ ઈસવીસન 1905માં સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે વંદે માતરમ નામનું તેમણે વર્તમાનપત્ર શરૂ કર્યું અને મદન તલવાર નામનું તેમણે પત્રિકા પણ પ્રકાશિત કરી હતી. આ વંદે માતરમ નામનું જે વર્તમાનપત્ર રહેલું હતું અને મદન તલવાર નામનું જે પત્રિકા રહેલી હતી, એ પત્રિકામાં ભારત દેશમાં બ્રિટિશ સરકાર દ્વારા ભારતીય નાગરિકોનું જે આર્થિક શોષણ કરવામાં આવતું હતું, તેમની ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હતો, એમની સામે સામાજિક, આર્થિક, રાજકીય ક્ષેત્રે જે અન્યાય કરવામાં આવતો હતો, તેની સામે અવાજ ઉઠાવવા માટે વંદે માતરમ નામનું જે સમાચાર પત્ર જે રહેલું હતું, એની અંદર તેઓ પોતાના સમાચાર એ પ્રકાશિત કરતા હતા. અને પરિણામ સ્વરૂપે મેડમ ભીખાજી કામાએ જ્યારે ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુટગાર્ડ ખાતે જ્યારે યુરોપના દેશોનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સમાજવાદી વિચારધારા ધરાવનાર લોકોનું જ્યારે પરિષદ મળી હતી, ત્યારે એ સ્ટુટગાર્ડ ખાતે તેમણે ભારત દેશનો સૌથી પહેલા રાષ્ટ્રધ્વજ વિદેશની ભૂમિ ઉપર તેમણે ફરકાવ્યો હતો. આમ મેડમ ભીખાજી કામા એ પ્રથમ એવા સ્ત્રી રહેલા હતા, પ્રથમ એવા ગુજરાતી રહેલા હતા કે જેઓએ ભારત દેશની આઝાદી મળી તે પહેલા તેમણે વિદેશની ભૂમિ ઉપર રહીને તેમણે તિરંગો લહેરાવ્યો હોય. અને આજે ભારત દેશ જ્યારે હર ઘર તિરંગા અંતર્ગત જે અભિયાન ચાલી રહ્યું છે, તો આ મેડમ ભીખાજી કામાએ વિદેશની ભૂમિ ઉપર જે તિરંગો લહેરાવ્યો, તે કયો તિરંગો રહેલો હતો તેની થોડોક આપણે ઇતિહાસ તપાસી લઈએ. માફ કરજો કે આ એ તિરંગો કે જે માત્ર મેડમ ભીખાજી કામાએ જર્મનીના સ્ટુટગાર્ડ ખાતે જે ત્રિરંગો લહેરાવ્યો, રાષ્ટ્રીય ધ્વજ જે લહેરાવ્યો, એ કેવા પ્રકારનો રહેલો હતો એ સમજણ આપવા માટે મેં અહીંયા એનું ચિત્રાંકન દ્વારા તમને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. મેડમ ભીખાજી કામાએ જર્મનીના સ્ટુટગાર્ડ ખાતે રાષ્ટ્રધ્વજ
ભારતનો જે ધ્વજ લહેરાવ્યો એમાં 3 રંગ હતા, ઉપર લીલો, કેસરી અને લાલ. અહીંયા ઉપરના ભાગમાં 8 કમળ હતા, જે એ સૂચવે છે કે આ સમયગાળા દરમિયાન ભારત દેશમાં બ્રિટિશ ઇલાકાના 8 પ્રાંતો રહેલા હતા, જેમ કે મુંબઈ, મદ્રાસ, કલકત્તા, આમ એવા કુલ કેટલા પ્રાંત હતા? 8 પ્રાંત રહેલા હતા. અને જે 8 પ્રાંતો રહેલા હતા એના અનુસંધાને એ 8 કમળ રહેલા હતા. અને અહીંયા વચ્ચેના ભાગમાં વંદે માતરમ આલેખિત થયેલું હતું. અને નીચેના ભાગમાં એટલે કે અહીંયા હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય કરતો સૂર્ય અને આ બાજુ અર્ધ આકારે એ ચંદ્ર રહેલો હતો, જે એ સૂચવે છે કે હિન્દુ મુસ્લિમ એકતા માટેનું પ્રતીક રહેલું હતું. મેડમ ભીખાજી કામાએ જર્મનીના સ્ટુટગાર્ટ ખાતે જે આ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને એને વિદેશમાંથી ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા ભારતમાં આ રાષ્ટ્રધ્વજ લાવવામાં આવ્યો હતો. આમ મેડમ ભીખાજી કામાએ જ્યારે જર્મનીના સ્ટુટગાર્ટ ખાતે રાષ્ટ્રધ્વજ જ્યારે લહેરાવ્યો ત્યારે તેના સાક્ષી તરીકે ગુજરાતના મહાન ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા અને લીંબડીના વતની એવા સરદારસિંહ રાણા પણ તેના સાક્ષી રહેલા હતા. અને પરિણામ સ્વરૂપે જ્યારે વિદેશની ભૂમિ ઉપર રહી અને ભારતનો તિરંગો લહેરાવ્યો અને એ સમયગાળા દરમિયાન કે જ્યારે આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદનું જ્યારે આયોજન થયું હતું ત્યારે યુરોપના દેશો ત્યાં હાજર હતા, ઇંગ્લેન્ડના પ્રતિનિધિઓ પણ ત્યાં હાજર હતા. છતાં પણ મેડમ ભીખાજી કામાએ ભારત દેશના નાગરિકો ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવતો હતો, એમનું જે શોષણ કરવામાં જે આવતું હતું, એનો અવાજ સૌથી પહેલા મેડમ ભીખાજી કામાએ આ આંતરરાષ્ટ્રીય પરિષદની અંદર તેમણે રજૂ કર્યા હતા. અને આમ જે મેડમ ભીખાજી કામા રહેલા છે તેઓ દાદાભાઈ નવરોજીના અંગત સચિવ તરીકે પણ તેમને સેવા કરી હતી. એટલે કે બ્રિટિશ ઇન્ડિયા કંપનીના જ્યારે મેમ્બર્સ જે રહેલા હતા ત્યારે એ સમયગાળા દરમિયાન દાદાભાઈ નવરોજીને એક અંગત સચિવ તરીકે પણ તેમણે કામગીરી બજાવી હતી. અને આ સમયગાળા દરમિયાન એટલે કે માત્ર ભારતમાં નહીં પરંતુ વિદેશની ભૂમિ ઉપર જ્યારે ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ રહી હતી અને એમાં તે ખાસ કરીને ઈસવીસન 1909માં મદનલાલ ધીંગરા દ્વારા કર્નલ વાયલેની જ્યારે હત્યા કરવામાં આવી, બ્રિટિશ અધિકારી હતો કર્નલ વાયલે, કે જે લંડનમાં જાહેરમાં ભારતીય નાગરિકોની અપમાનજનક એને જ્યારે ટિપ્પણી કરી ત્યારે એ ટિપ્પણીનો બદલો લેવા માટે મહાન ક્રાંતિકારી મદનલાલ ધીંગરા રહેલા છે તેમને જાહેરમાં ગોળી મારી અને તેની હત્યા કરી નાખવામાં આવી. અને એ સમયગાળા દરમિયાન જ્યારે મદનલાલ ધીંગરાની ધરપકડ કરવામાં આવી ત્યારે તેને મુક્તિ અપાવવા માટે મેડમ ભીખાજી કામાએ બ્રિટિશ સરકારમાં સૌથી વધારે રજૂઆતો કરી હતી. એટલે આ સૂચવે છે કે મેડમ ભીખાજી કામા એક સ્ત્રી હોવા છતાં પણ ભારત દેશને આઝાદી અપાવવા માટે વિદેશની ભૂમિ ઉપર રહી તેમણે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં યોગદાન આપ્યું હતું. આમ મેડમ ભીખાજી જે કામા રહેલા છે તેમણે પેરિસમાં પેરિસ ઇન્ડિયન સોસાયટીની પેરિસમાં ફ્રાન્સના પેરિસ ખાતે પેરિસ ઇન્ડિયન સોસાયટીની જ્યારે સ્થાપના કરવામાં આવી હતી અને એ સ્થાપના કરવામાં પણ મેડમ ભીખાજી કામાની
પાયાની ભૂમિકા રહેલી આપણને જોવા મળે છે અને આ સમયગાળા દરમિયાન ખરેખર પેરિસની અંદર જે ભારતીય નાગરિકો વસવાટ કરતા હતા કે જે વ્યાપાર કરવા માટે ગયા હતા અને એ સમયગાળા દરમિયાન પેરિસની અંદર વસવાટ કરતા ભારતીય નાગરિકો અને સ્ત્રીઓને પણ મળતા હતા અને સ્ત્રીઓને પણ એમ કહ્યું હતું કે તમે ભારત દેશને આઝાદી અપાવવા માટે તમે બહાર આવો અને એ સમયે તેઓ કહેતા હતા સ્ત્રીઓના અનુસંધાને ખાસ કે તમે આગળ વધો, અમે ભારત માટે છીએ અને ભારત ભારતીયો માટે રહેલું. જબરજસ્ત એને કીધું. શું કીધું એને? મેડમ ભીખાજી કામાએ આગળ વધો, અમે ભારત માટે છીએ, ભારત ભારતીયો માટે છે. કારણ કે ભારતની અંદર જે બ્રિટિશનું જે શાસન રહેલું હતું એને ઉખેડી નાખી અને ભારત દેશને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેનું નિર્માણ કરવું અને એના કારણે કીધું કે ભારત દેશ એ ભારતીયો માટેનું રહેલું છે. અને આવા જે મહાન ક્રાંતિકારી મેડમ ભીખાજી કામા રહેલા છે કે જેઓ ઈસવીસન 1932માં તેઓ ભારત પરત ફરે છે અને થોડા વર્ષો બાદ એટલે કે ઈસવીસન 1936માં મુંબઈ ખાતે તેમનું અવસાન થાય છે. અને આવા મહાન ક્રાંતિકારી મેડમ ભીખાજી કામાની યાદમાં ઈસવીસન 1962માં ભારત સરકારે તેમના નામની ફોટોગ્રાફ સાથે એ ટપાલ ટિકિટ પ્રકાશિત કરી હતી. મેડમ ભીખાજી કામાએ ભારત દેશને આઝાદી અપાવવા માટે તેમણે વિદેશની ભૂમિ ઉપર રહીને જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હતી તેના પરિણામ સ્વરૂપે તેઓ ઇતિહાસમાં ભારતીય ક્રાંતિકારી જનની તરીકે ઓળખવામાં આવે છે. આમ ભારત દેશની આઝાદી અપાવવા માટે જેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કરી દીધું છે એવા મેડમ ભીખાજી કામાને આપણે સત વંદન કરીએ. આભાર.